નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડના પારસનગરનો શખ્સ પોરબંદરમાં હથિયાર સાથે ઝડપાયો। પિસ્તોલ, 2 કાર્ટ્રિજ અને આઈફોન સહિત ₹60,200નો મુદ્દામાલ જપ્ત। પોરબંદર આવાસ વિસ્તારના સ્થાનિકોએ પાલિકા પ્રમુખને કરી રજૂઆત। સિટી બસ સુવિધા આપવા તેમજ પાણીની સમસ્યા દૂર કરવા માંગ। બિપોરજોય વાવાઝોડામાં નુકસાનગ્રસ્ત માછીમારોને સહાય આપવા માંગ। પોરબંદર કોંગ્રેસે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। બરડા પંથકમાં ₹60 કરોડના રસ્તાના કામોનો પ્રારંભ। ભાજપ અગ્રણી અરશીભાઈ ખૂટીએ માન્યો મુખ્યમંત્રીનો આભાર। ભાણવડ ગામે રહેતો એક શખ્સ પોરબંદરમાં હથિયાર સાથે ઝડપાયો હતો, જેમાં એ શખ્સ ઉદ્યોગનગર વિસ્તારમાં ઓરિયન્ટ ફેક્ટરી પાછળથી નીકળ્યો ત્યારે પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ કેશુભા ચુડાસમાને એવી બાતમી મળી હતી કે ભાણવડના એસટી ડેપો પાસે પારસનગરમાં રહેતો અને વાહન લે વેચનો ધંધો કરતો રામકેશુ ગોરાણીયા દ્વારકા સોમનાથ હાઈવેથી ઓરિયન્ટ ફેક્ટરી પાછળના રસ્તે હથિયાર લઈને નીકળવાનો છે। આથી પોલીસ કાફલો પંચોને સાથે રાખીને ઓરિયન્ટ ફેક્ટરી પાછળ MKCના પ્લાન્ટ પાસે 52ની જાળીમાં ગોઠવાઈ ગયો હતો। થોડીવાર પછી એક વ્યક્તિ પગપાળા ચાલીને નીકળતા પોલીસે તેને કોર્ડન કરીને પૂછપરછ કરતા અને અંગઝડતી કરતા નેફામાંથી એક પિસ્તોલ મળી આવી હતી અને તેમાં 2 જેટલા કારતૂસ મળ્યા હતા। તો તેના ખિસ્સામાંથી સિલ્વર રંગનો એપલ કંપનીનો iPhone 15 Pro Max કે જેની કિંમત ₹50,000 થાય છે તે મળી આવ્યો હતો। 10,000ની પિસ્તોલ, ₹200ના કારતૂસ અને ફોન સહિત 60,200 સહિતનો મુદ્દામાલ કબજે કરીને રામ ગોરાણીયાની ધરપકડ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના હાથિયાણી ગામના યુવાને બોરીચા ગામે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે। આ બનાવ અંગે બગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે બરડા પંથકના હાથિયાણી ગામના પ્રતાપ મોઢવાડિયાએ પોલીસમાં જાણ કરી છે, જેમાં જણાવ્યા મુજબ હાથિયાણીના જયમલ મુંજાભાઈ મોઢવાડિયા નામના 32 વર્ષીય યુવાને તારીખ 7 ફેબ્રુઆરીના સવારે 10 વાગ્યાના સુમારે બોરીચા ગામે રાંદલ માતાજીના મંદિરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેથી સારવાર માટે તેને હોસ્પિટલે ખસેડાયો હતો। ત્યાં સારવાર દરમિયાન જયમલનું મોત નીપજ્યું હતું। આ બનાવને કારણે બરડા પંથકમાં અરેરાટી ફેલાઈ છે, તો બગોદર પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કોલીખડા નજીક એક યુવાનનું બાઇક બ્રિજ પરથી નીચે પડ્યું હતું। આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા સાગર પ્રવીણ પાંજરી નામનો યુવાન અને તેમનો મિત્ર કોલીખડા વિસ્તારમાં ગયા હતા। ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કોલીખડા પાસ આવેલ બ્રિજ પરથી યુવાનનું બાઇક નીચે પટકાયું હતું। આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા સ્થાનિક મહિલાઓ દ્વારા પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આવાસ વિસ્તારમાં સિટી બસ શરૂ કરવા તેમજ પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હાલ સિટી બસ શરૂ કરવામાં આવે છે, જેમાં પોરબંદરના આવાસ યોજના વિસ્તારમાં પણ સિટી બસ શરૂ કરવામાં આવે છે, પરંતુ આ સિટી બસ આવાસ યોજના ગેટ સુધી જ આવતી હોવાથી ત્યાંના છેવાડાના ફ્લેટ ધારકોને ગેટ સુધી પગપાળા આવવું પડે છે, જેથી સ્થાનિક મહિલાઓ દ્વારા આવાસ યોજનામાં અંદર સુધી સિટી બસ સેવા ઉપલબ્ધ કરવા પાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી,
તો આવાસ વિસ્તારમાં હાલ પીવાના પાણીની પણ સમસ્યા હોવાથી તે બાબતે પણ સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી. મારું નામ લીના રાજેશ રાણાવાયા છે. અમે ચેતનાબેનને મળવા આવ્યા હતા. અમારી બસની આવાસ યોજનાની પરિસ્થિતિ હતી એ અમે દૂર કરી છે ને અમારી અરજી સુની લીધી છે, સ્વીકારી લીધી છે. ચેતનાબેન પાસે અમે આવ્યા હતા. અમારી અરજી એવી હતી કે છેલ્લે સુધી અમારે બસ ચાલુ કરવાની હતી. બધા અપંગ લોકો હતા ને એના માટે અમે બસ ચાલુ કરવા માટે આવ્યા હતા. સ્થાનિક મહિલાઓની આ રજૂઆતને ધ્યાને લઈ પાલિકા પ્રમુખે સિટી બસ સંચાલકોને સૂચના આપી છે અને તાત્કાલિક આવાસ યોજનામાં અંદર સુધી બસ વ્યવસ્થા આપવા સૂચના આપવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા એક વૃદ્ધે બીડીપી અને લાઇટર ખિસ્સામાં મૂક્યું હતું, ત્યારે આ લાઇટર વડે આગ લાગી હતી. આ ઘટનામાં વૃદ્ધ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા ખીમભાઈ માંડરભાઈ ગોઢાણીયા નામના વૃદ્ધને બીડી પીવાનું વ્યસન છે. આ વૃદ્ધે બીડી સળગાવવા માટે લાઇટર ચાલુ કર્યું હતું અને ચાલુ લાઇટર ખિસ્સામાં મૂકી દીધું હતું. આ લાઇટર દ્વારા વૃદ્ધના કપડામાં આગ લાગી હતી. ઘટનામાં વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલી બોટમાં ખલાસીઓ બાબતે વધુ 1 કરોડ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં દ્વારકા નજીક દરિયામાં એક માછીમારનો પગ જાળમાં ફસાઈને કપાઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે માંગરોળ રહેતા રમેશ ખેતરપાળે પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે મૂળ કોડીનારના સરખડી ગામનો તથા હાલ ઓખાની આરકે જેટી ખાતે રહેતો મનુવાલાભાઈ મકવાણા તારીખ 27 જાન્યુઆરીના દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં સિદ્ધેશ્વરી નામની ફિશિંગ બોટમાં હતો. ત્યારે દરિયામાં નાખેલી ઝાડ ઉપાડતી વખતે મનુ મકવાણાનો જમણો પગ વીજ મશીનમાં વાયર સાથે વીંટળાઈ જતા પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેના પગ હાડકામાંથી કપાઈ ગયો હતો. આ બનાવની જાણ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનને કરવામાં આવતા જાણવા જોગ નોંધ થયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસએસસી રોડ પર એક બાઇક ચાલકે એક વૃદ્ધને હડફેટે લેતા તેનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના એસએસસી કોલોની વિસ્તારમાં રહેતા ભીખુભાઈ કરશનભાઈ મોતીવરસ નામના વૃદ્ધ પગપાળા તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે એસએસસી કોલોનીના ટાંકા પાસેના રોડ ક્રોસ કરતી વેળાએ એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માત બાદ બાઇક ચાલક નાસી છૂટ્યો હતો. હાલો, હું એસએસસી કોલોનીમાં ઘરે જતો હતો. રસ્તામાં એક ઊંડાવાળો આવ્યો, ઝાપટ મારતો ગયો ને હું બેભાન થઈને પડી ગયો. પછી ડાબો પગ મારો ઉપડતો નથી. પછી 108 બોલાવીને અહીં મોટા દવાખાને આવ્યો. એ ભાઈ તો ભાગી ગયો હતો. પણ મારી નમ્ર અરજી છે કે અવારનવાર બને છે કોલોનીમાં, એસએસસી કોલોનીમાં કેસ. તો સ્પીડ બ્રેકરની જરૂર ખાસ છે, કે મહિનામાં 3-4 એક્સિડન્ટ હવે ઊંડાવાળાને થાય જ છે ને ઊંડાવાળા ફૂલ સ્પીડમાં જ જાય. હાઈવે રોડ થઈ ગયો ને એ જાતનું. ઈજાગ્રસ્ત વૃદ્ધે એવી પણ માંગ કરી હતી કે આ રોડ પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવે છે, જેથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રાણાવાવ નેશનલ હાઈવે પર વનાણા ગામ પાસે 2 મહિના પહેલા બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં ઈજાગ્રસ્ત બનેલ આધેડનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મૂળ કોડીનારના અડવી ગામના તથા હાલ આંબેડકર નગર નજીક હુડકો સોસાયટીમાં રહેતા રસીલાબેન વાઘેલાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરી છે. જેમાં જણાવ્યા મુજબ તેના પતિ કાનાભાઈ ઉર્ફે કાનજીભાઈ બાલુભાઈ વાઘેલા તારીખ 9 ડિસેમ્બર 2023ના રોજ તેનું બાઇક લઈને વનાણાના જીઆઈડીસીમાં આવેલ સાગર સમ્રાટ ફેક્ટરી ખાતેથી પોતાના ઘરે જતા હતા. ત્યારે વનાણાના સર્વિસ રોડ પર અચાનક બાઇક આડે ગાય ઉતરતા કાનાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
અને તેમને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તારીખ 18 ડિસેમ્બરના કાનાભાઈનું મોત થયું હોવાનું ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ખાતે રહેતા એક આધેડ પર અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ બનાવમાં આધેડના બુલેટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોરબંદરના દેગામ ખાતે રહેતા વસ્તાભાઈ અરસીભાઈ બાપુદ્રા નામના આધેડ 3 માઇલ નજીક હોટેલમાં જમવા ગયા હતા. ત્યારે ત્યાં કોઈ બે શખ્સો એક યુવાનને મારતા હતા, જેથી આ આધેડ તે યુવાનને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જે બાદ અજાણ્યા બે શખ્સોએ આ આધેડ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલો આપણે એ ભાઈ ગાયરું દેતા હતા ને બીજા છોકરાને મારતા હતા. હું મુકાવવા ગયો, પછી મને ગાર દે મારા માથે મારવા બેડ્યા. પછી મારા હું મુકાવીને ભાગી ગયો. પછી એને મોટરસાઇકલ લઈને પાછળ મોટરસાઇકલ મુકાવવા નાખ્યું. આ મારામારીમાં આધેડના બુલેટને પણ આ શખ્સોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગૂગલ કસ્ટમર કેરના નામે એક ફરિયાદી સાથે 5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો. 5 લાખના સાયબર ફ્રોડના આ બનાવમાં પોલીસે 2,16,000 પરત અપાવ્યા છે. ડીમેટ એકાઉન્ટ બંધ કરવા માટે કસ્ટમર કેર પર ફોન કર્યા બાદ આ છેતરપિંડી થઈ હતી. બનાવની હકીકત એવી છે કે પોરબંદરના એક નાગરિકે પોતાનું ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા ગૂગલ પાસેથી કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં અવલ ડેસ્ક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ફરિયાદીના ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ તેનો સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હોવાનું જણાતા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી હતી, જેની ફરિયાદ તારીખ 9 ડિસેમ્બર 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી રકમ પરત અપાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની અથવા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. તેમજ કોઈપણ અજાણ્યાના કહેવા પર રિમોટ ડેસ્કટોપ ઉપર શેરિંગ એપ્લિકેશન જેવી કે ટીમ વ્યુઅર, એની ડેસ્ક તેમજ અવલ ડેસ્ક વગેરે જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આપણે ત્યાં એવી એક કહેવત છે કે મોસાળે જમણવાર હોય અને માં પીરસનારી હોય તો ક્યારેય કોઈ કમી મહેસૂસ થતી નથી, પરંતુ ભાજપના રાજ્યમાં આ કહેવત ખોટી પડી છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા આક્રોશ ઠાલવીને જણાવ્યું છે કે બિપોરજોય વાવાઝોડામાં કેન્દ્રએ ગુજરાતને ફદિયાની પણ સહાય આપી નથી. બિપોરજોય વાવાઝોડું આવ્યું એના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને ઘણું બધું નુકસાન થયું છે, પરંતુ આ નુકસાનીનું કોઈ પણ જાતનું વળતર ભારત સરકારે ગુજરાત રાજ્યને આપ્યું નથી. ખૂબ જ દુઃખદ છે. આવી જ્યારે ઘટના હોય, જીએસટીનું કલેક્શન ખૂબ મોટે પાયે જ્યારે થતું હોય અને લોકો જ્યારે કમરતોડ ટેક્સ ભરતા હોય ત્યારે પ્રજા પણ અપેક્ષા રાખતી હોય કે આફતના સમયની અંદર પોતે જે ભરેલો કરવેરાના પૈસા છે પોતાને પાછા મળે, પણ એમાંથી એક ફદિયું પણ ન મળ્યું કુદરતી આફતમાં. એ ખૂબ જ દુઃખદ બાબત છે. પોરબંદર જિલ્લામાં આજે પ્રખરતા શોધ કસોટી યોજાઈ હતી. આ કસોટીમાં ધોરણ 9ના 849 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આ કસોટીમાં 149 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીનું ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે છે. આજે પણ પોરબંદર જિલ્લામાં અલગ અલગ 4 જેટલા સેન્ટરોમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 998 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં કસોટીમાં 849 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તો 149 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નગરપાલિકા દ્વારા માર્કેટ યાર્ડની અંદર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરી વખતે સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી, પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂટી તેમજ હેલ્થકેર ઓફિસર ઢાકી તથા સેનિટેશન સુપરવાઇઝર કેશુભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા.
પોરબંદરના બરડા પંથકમાં વિસાવાડાથી મોઢવાડા રોડનું કામ શરૂ થયું છે. પોરબંદર ભાજપના આગેવાનોની ભલામણ બાદ બરડા પંથકના રસ્તાઓ બની રહ્યા છે. ત્યારે ભાજપના અગ્રણી અરસીભાઈ ખુટીએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધી જયંતિના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદ્રા અને હર્ષિભાઈ ખુટી સહિતનાઓએ તેમને રૂબરૂ મળી ગ્રાન્ટના અભાવે પોરબંદરના બરડા પંથકના રસ્તાઓના કામ શરૂ થતા ન હોવાથી રજૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને કામ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વિસાવડાથી મોઢવાડા રોડનું કામ ચાલુ પણ થઈ ગયેલ છે. ત્યારબાદ નોન પ્લાન રસ્તામાં ભેટકડી, સીમર, બખરલા, સોઢાણા, મોરાણા તેમજ અન્ય વિસ્તારના રસ્તાઓના કામ પણ શરૂ થઈ જશે. ત્યારે અરશીભાઈ ખુટીએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભારની લાગણી વ્યક્ત કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય બાપભાઈ બોખીરિયા સાહેબે પોતાના સમયકાળમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ઉપયોગી અને જરૂરિયાતમંદ એવા 60 કરોડ રૂપિયાના નોન પ્લાનના રસ્તા તેઓએ મંજૂર કરાવેલા હતા. જે રસ્તાના જોબ નંબરથી લઈ, એસ્ટિમેટથી લઈ અને ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરાવેલી હતી. પરંતુ એજન્સી દ્વારા ઊંચા ભાવો ભરવામાં આવતા હતા, જેથી નેગોશિએશનમાં તે રસ્તાઓ મંજૂર કરવામાં નહોતા આવતા. તેવા રસ્તા માટે 2 ઓક્ટોબરના ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોરબંદરની મુલાકાતે આવેલ ત્યારે આ રસ્તા માટે એજન્સી નક્કી થાય અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તે માટે સમગ્ર ભાજપની જિલ્લાની ટીમ વતી મેં અરસીભાઈ માંડળભાઈ ખુટી અને વિરમભાઈ કારાવદ્રાએ રજૂઆત કરેલી હતી. જેને ધ્યાનમાં લઈ અને મુખ્યમંત્રી સાહેબે એજન્સી નક્કી કરાવી અને રસ્તાઓના કામ શરૂ કરાવેલા છે. તેમજ અન્ય બાકી રહેતા રસ્તાઓ માટે પણ વહેલામાં વહેલી તકે એજન્સી નક્કી કરી અને રસ્તાઓના કામ શરૂ કરવામાં આવશે તેવી અમને ખાતરી પણ આપવામાં આવી છે. તો આ માટે પોરબંદર વિસ્તારના ગ્રામ્યના સર્વ ભાઈઓ, માતાઓ, બહેનો, વિદ્યાર્થી તેમજ સર્વ જનતા વતી માનનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ, MP એવા રમેશભાઈ ધડુક સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર તેમજ તાલુકાના પ્રમુખ એવા લીરીબેન હાથિયાભાઈ ખુટીનો પણ હું આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમના પ્રયાસોથી આ રસ્તાની કામગીરી હાથ ધરાઈ હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ભાણવડમાં શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું હતું. ત્યારે જિલ્લાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હાલ 8 જેટલા વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મુળુભાઈ બેરાએ કાયમી શિક્ષકોની ભરતી અંગે પણ ખાતરી આપી હતી. જે ભાણવડમાં મામલતદાર કચેરીના હોલમાં ભાણવડની જે કન્યા શાળા નંબર 3 છે એમાં ખાસ કરીને પ્રવાસી શિક્ષકો બાબતે જે પ્રશ્ન ઊભો થયો હતો અને વાલીઓના મનમાં જે ચિંતા હતી એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ વૈકલ્પિક રીતે કાયમી 3 શિક્ષકો, 2 જ્ઞાન સહાયક અને 2 પ્રવાસી શિક્ષકો મૂકી અને હાલ પૂરતો આ પ્રશ્ન જે હતો વિદ્યાર્થીના શિક્ષણ કાર્યની જે ચિંતા વાલીઓને હતી પૂરી થઈ છે. અને બધા વાલીઓની ઈચ્છા છે કે આ સરસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણા ભાણવડમાં છે એમાં નવું બિલ્ડિંગ પણ બની રહ્યું છે. ત્યારે કાયમી શિક્ષકો એને મળી રહે નવા સત્રથી એ લાગણીને સરકારમાં પહોંચાડી અને મેં એને હૈયાધારણા આપી છે કે આપણે આવનારા સત્રમાં આ શિક્ષકો જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છે એમાં પ્રવાસી શિક્ષકોને બદલે એને કાયમી શિક્ષકો મળી રહે એ પ્રકારની ત્યાં રજૂઆત મેં અગાઉ 2-3 દિવસ પહેલાંય કરી છે. અને મને શિક્ષણ મંત્રીશ્રીએ કીધું છે કે આપણે આ વ્યવસ્થા બને એટલી ઝડપથી કરી દેવાના છે. એટલે આજે ખૂબ સારા વાતાવરણમાં અહીંના જે જાગૃત વાલીઓ છે, જે SMC કમિટી છે, એ બધાને અહીંયા મારે ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા થઈ
અને પછી એને નિર્ણય કર્યો કે અમારી લાગણી અમે પહોંચાડવા માટે એક આ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો એ અમારે પૂરો કરવો છે. એટલે મામલતદાર ઓફિસના આપણા સભાખંડમાં અમે બધા આવીએ અને હું પણ આજ ભાણવડની મુલાકાતે છું. એટલે હમણાં બધાને મળ્યા, ખૂબ બધી જ શિક્ષણ બાબતે ચર્ચાઓ થઈ અને બધા વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અત્યારે આ જે સ્કૂલ ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને સારું શિક્ષણ ત્યાં ઇંગ્લિશ મીડિયમનું મળી રહ્યું છે એનો આનંદ વ્યક્ત કર્યો છે અને એને આવી કોઈ તકલીફ ન પડે એની પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે. થેન્ક યુ. નામ ગોપેન હરિલાલ ભોગાઈતા છે. અત્યારે જે શિક્ષણ વિશે અમારું ચાલી રહેલું આંદોલન હતું એમાં મોરુભાઈ બેરા આપણા જે કેબિનેટ મંત્રી છે એ આવેલા. અમારી જે માંગ હતી એ માંગને સ્વીકારી આવતા સત્રથી લાયકાત અને પૂરતા શિક્ષકોની અમને ખાતરી આપી છે જેનાથી અમને સંતુષ્ટ છે. અને આજે અમારું આ જે આંદોલન હતું એને અમે સંપૂર્ણ કરીએ છીએ અને એનાથી અમને સંતોષ છે કે ભવિષ્યમાં આવો કોઈ તકલીફ ન પડે એની પણ અમારી સરકાર ખાતરી આપે. ધન્યવાદ. ઉપલેટા પંથકના મુરખડા કિલ્લોલ શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી દવા વગેરે તેમજ ઉપચાર કરવામાં આવ્યા હતા, જેમાં યોગ, પ્રાણાયામ, મસાજ થેરાપી, કસરત અને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. નમસ્તે, મારું નામ ચિંતન ત્રિવેદી છે. હું એક પ્રાકૃતિક ચિકિત્સક યોગ કોચ છું. સમગ્ર ભારતમાં રોગમુક્ત ભારત અભિયાનના અંતર્ગત અમે સમગ્ર ભારતની અંદર વિવિધ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં લોકો રોગમુક્ત બને, તણાવમુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું મુરખડા ગામના વતની ગોપાલભાઈ ભરાડ દ્વારા સમગ્ર ઉપલેટા ગામ અને આજુબાજુના ગામ લોકોના તંદુરસ્તીના ભાગરૂપે એમના દ્વારા સંપૂર્ણ સહયોગ દ્વારા એક આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ઉપલેટા ગામના ભાઈઓ, બહેનો અને બાળકો મળીને 50 થી વધુ લોકોએ લાભ લીધો છે. અમે તમામ પ્રકારના રોગો જે અત્યારે આપણે પીડાઈ રહ્યા છીએ એ રોગોની સારવાર અમે વગર દવાએ કરી રહ્યા છીએ, જેમાં કુદરતી ઉપચાર, યોગ, પ્રાણાયામ, આહાર ચિકિત્સા, આયુર્વેદ, સુજોગ થેરાપી, મસાજ થેરાપી, કાયરોપ્રેક્ટિક આવી અલગ અલગ પ્રકારની થેરાપીઓ દ્વારા અમે નિદાન કરી રહ્યા છીએ. તો આપ સૌ લોકોનો, ગામ લોકોનો ધન્યવાદ. ખૂબ સરસ રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે. હંમેશા આપ સૌ તંદુરસ્ત રહો એ શુભેચ્છા સાથે નમસ્તે. જય હિન્દ. નમસ્તે, હું લીના ત્રિવેદી, પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું. અહીં અમે 2 દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને મુરખડા ગામે. તો ખાસ કરીને આ કેમ્પનો મારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે. અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે બહેનોને લગતી સમસ્યાઓ જેવી કે માસિકની સમસ્યા, પછી ગર્ભવતી મહિલાઓ છે, કમરના દુખાવા, સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા, આ બધું મહિલાઓમાં કોમન જોવા મળે છે. તો ખાસ કરીને લેડીઝ છે એનાથી બધું ઘરનું સંચાલન ચાલતું હોય છે. તો જો લેડીઝ છે, બહેનો, એ દરેક બહેનો સાચી જીવનશૈલી અપનાવે અને ખાસ કરીને ખોરાકમાં પરિવર્તન કરે તો આખું જે ઘર છે એ દવાઓથી મુક્ત રહી શકે અને સ્વસ્થ રહી શકે. તો બસ અમારો આ જ મિશન છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં અમે આ રીતે કેમ્પનું, શિબિરોનું આયોજન કરીએ છીએ કે જેથી કરીને ભારતના દરેક લોકો દવાઓથી મુક્ત થાય અને એકદમ સ્વસ્થ બને. જય તંદુરસ્તી. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાણવડના પારસનગરનો શખ્સ પોરબંદરમાં હથિયાર સાથે ઝડપાયો. પિસ્તોલ, 2 કાર્ટિસ્ટ અને આઈફોન સહિત ₹60,200નો મુદ્દામાલ જપ્ત. પોરબંદર આવાસ વિસ્તારના સ્થાનિકોએ પાલિકા પ્રમુખને કરી રજૂઆત. સિટી બસ સુવિધા આપવા તેમજ પાણીની સમસ્યા દૂર કરવા માંગ. બિપોરજોય વાવાઝોડામાં નુકસાનગ્રસ્ત માછીમારોને સહાય આપવા માંગ. પોરબંદર કોંગ્રેસે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો.
બરડા પંથકમાં ₹60 કરોડના રસ્તાના કામોનો પ્રારંભ. ભાજપ અગ્રણી અર્શિભાઈ ખૂટીએ માન્યો મુખ્યમંત્રીનો આભાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.